પ્રેમમાં એટલી બધી શક્તિ હોય છે કે તેને કોઈ હરાવી શકતું નથી. આવા પ્રેમની ફિલ્મી સ્ટોરી નહીં પણ ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા સનાવરની સાચી સ્ટોરી છે કે જે જ્વાલાપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડને ખરેખર પ્રેમ કરતી હતી, પરંતુ રાજકીય મજબૂરીને કારણે ભૂતપૂર્વ ધારાસભ્ય આ સત્ય સ્વીકારી રહ્યા ન હતા. આ મામલો છેલ્લા 2 વર્ષથી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો. સુરેશ રાઠોડે તેણીને પોતાની પત્ની તરીકે સ્વીકારી. ઉર્મિલાના માંગમાં રહેલા પ્રેમના સિંદૂર એ તેને જીત અપાવી અને ભૂતપૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડે જાહેરમાં તેને પોતાની પત્ની તરીકે સ્વીકારી છે. ભૂતપૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડે સહારનપુરમાં એક પત્રકાર પરિષદમાં ઉર્મિલાને તેના અધિકારો આપીને આ બાબતનો અંત લાવ્યો છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડ પહેલેથી જ પરિણીત છે અને આ સંબંધને લઈને પરિવારમાં ઘણો રોષ હતો. આ મામલો અખબારો અને સોશિયલ મીડિયામાં આવ્યા બાદથી વિવાદનો વિષય બન્યો છે. પૂર્વ ધારાસભ્ય ઉર્મિલાના સંબંધને નકારી રહ્યા હતા કે જેને કારણે ઉર્મિલા અને રાઠોડ વચ્ચે અણબનાવ થયો હતો. પૂર્વ ધારાસભ્યની છબી પણ ખરડાઈ રહી હતી. જો કે હવે પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડ કહે છે કે તેમના પરિવારે હવે ઉર્મિલાને સ્વીકારી લીધી છે. હવે કોઈ પણ પ્રકારનો વિવાદ નથી. બ્યુરો રિપોર્ટ CN24. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.